ધોરણ 10માં ચેપ્ટર નંબર 4 HTMLમાં યાદી અને કોષ્ટકનો ઉપયોગ. આપણે એનું પ્રેક્ટિકલ તેમજ થિયરી જોઈશું. HTMLનો ઉપયોગ કરીએ, બધાને ખ્યાલ છે જ. આપણે સર્વપ્રથમ ટાઇટલ ટેગનો ઉપયોગ કરી અને ચેપ્ટર 4નો આપણે પ્રેક્ટિકલ જોઈએ છે. ટાઇટલ હેડ જોઈશું. આપણે ઘણી વખત માહિતી આપણે મુદ્દા સ્વરૂપે રજૂ કરવાની હોય ત્યારે આપણને યાદીની જરૂર પડે છે. યાદી એટલે શું, યાદી કોને કહેવાય, કેટલા પ્રકારની યાદી આવે છે એ આપણે ધ્યાનમાં લેવાની છે. એટલે યાદી કેવી રીતે પ્રેક્ટિકલમાં બનાવાય છે આપણે ધ્યાનમાં લઈશું. યાદીના કુલ 3 પ્રકારો છે. એક પ્રકાર છે અક્રમિક યાદી, બીજી છે વર્ણનાત્મક યાદી અને ત્રીજી છે ક્રમબદ્ધ યાદી. તો યાદી આપણે જોઈએ છે. યાદી એટલે શું? યાદી બનાવતી વખતે આપણે ધ્યાનમાં લેવાનું કે જ્યારે આપણે યાદી બનાવતા હોઈએ ત્યારે આપણે યાદી કઈ વર્ણનાત્મક યાદી બનાવી છે, ક્રમિક યાદી બનાવી છે કે પછી અક્રમિક યાદી બનાવી છે, એ ધ્યાનમાં લેવાનું. જેવી રીતે ક્રમિક યાદી બનાવી હોય, અક્રમિક યાદી બનાવી તે પ્રમાણે કોડિંગ અલગ અલગ આવે છે. એટલે આપણે કોડિંગ પર ધ્યાન લેવાનું છે. મુદ્દા સ્વરૂપે જ્યારે યાદી રજૂઆત કરવામાં આવે તો આપણે સ્પષ્ટ રીતે કોઈપણ વસ્તુ સરળતાથી સમજી શકાય અથવા વાંચી શકાય છે. તો ક્રમિક યાદી અને અક્રમિક યાદીના યાદીઓના મૂળભૂત 3 પ્રકારો છે. એક અક્રમિક યાદી છે, બીજી છે વર્ણનાત્મક યાદી અને ત્રીજી છે ક્રમબદ્ધ યાદી. તો આપણે પહેલાં આપણે જોઈશું અક્રમિક યાદી કેવી રીતે બનાવાય છે તે. બરાબર. સ્ટુડન્ટ લિસ્ટ આપણે જોઈએ છે. બરાબર છે. જેમ કે સ્ટુડન્ટ લિસ્ટ એટલે ક્રમિક રીતે સ્ટુડન્ટ લિસ્ટ જોતું હોય અથવા તો અક્રમિક રીતે સ્ટુડન્ટ લિસ્ટ જોતું હોય તો આપણે ત્યારબાદ આપણે ફાઇલને સેવ કરવામાં આવે છે. પહેલાંનું ચેપ્ટર નંબર 4 છે. એનું નામ આપણે કોઈ પણ રીતે આપી શકીએ છીએ. ચેપ્ટર નંબર 4 છે ધોરણ 10માં HTML ચેપ્ટર નંબર 4 ડેસ્કટોપ પર સેવ કરીએ છીએ. આપણે ધ્યાન છે જ આ ઓપન કરતાની સાથે આપણને બ્રાઉઝરની અંદર જેમ સ્ટાર્ટિંગથી શીખ્યા છે, જોયેલું છે, આપણે માર્ક કરેલું છે ફાઇલ, બ્રાઉઝરમાં આપણે ફાઇલનું નામ અહીં જોવા મળશે. ત્યારબાદ ટાઇટલની અંદર જે પેજ ટાઇટલ જેને કહેવાય છે એ ટાઇટલમાં આપણને ટેબનું મથાળું જોવા મળે છે. ત્યારબાદ H1, H2, H3, H4 અને H5, H6 સુધી એ 6 પ્રકારે જે મથાળાઓ છે એ માહિતીના મથાળાઓ રીતે જોવા મળે છે. અત્યારે આપણે H1નો ઉપયોગ કર્યો છે. અહીંયા જોઈશું ક્રમિક યાદી અને અક્રમિક યાદી. ક્રમિક યાદી એટલે શું છે? બરાબર છે. ક્રમિક યાદીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? તો ક્રમિક યાદીમાં જ્યારે UL લખીશું એટલે અક્રમિક યાદીનો ઉપયોગ થઈ શકશે. સમગ્ર ટેગની વચ્ચે આપણે કોઈ પણ વિદ્યાર્થીઓના નામનું લિસ્ટ બનાવવું છે તો એલાઇનો ટેગનો ઉપયોગ કરીને વિદ્યાર્થીનું નામ લખીશું. બરાબર છે. આપણે લખીએ છીએ, સેવ કરીશું. સેવ કર્યા બાદ આપણે બ્રાઉઝરમાં જોઈશું. બ્રાઉઝરમાં આપણે જ્યારે જોઈએ છે ત્યારે F5 પ્રેસ કરતાં આપણને જોવા મળે છે. તો પહેલું અક્રમિક યાદી જોઈશે. અક્રમિક યાદી એટલે શું? બરાબર છે. યાદીમાં કેવી રીતે આપણે જોઈશું એ ધ્યાનમાં લેવાનું છે. તો આપણે જોઈશું આગળ ક્રમિક યાદી અને અક્રમિક યાદીનો ઉપયોગ શું છે આપણે ધ્યાનમાં લઈશું. બરાબર છે. ત્યારબાદ આપણે આગળ ફરીથી નામ જોઈશું, કોઈ પણ બીજા વિદ્યાર્થીનું નામ. બરાબર છે. સેવ કર્યા બાદ બ્રાઉઝરમાં ઓપન કરવાનો F5 પ્રેસ કરશું એટલે આપણને જોવા મળશે. આ યાદી આપણને થોડા નાના અક્ષરમાં જોવા મળતી હોય તો એને એ કરવા માટે ફોન્ટ નામના ટેગનો ઉપયોગ કરીને આપણે શીખેલા છે. ફોન્ટ નામના ટેગનો ઉપયોગ કરી 10 મૂકીશું.
તો આપણને યાદી થોડી મોટા અક્ષરોમાં જોવા મળશે અથવા તો ફોન્ટમાં જોવા મળશે. યાદ રાખવું, દરેક કમાન્ડનો ઉપયોગ આપણી વ્યવસ્થા માટે છે, સારી વસ્તુ નિહાળી શકીએ એના માટે જોવા મળે છે. માટે આપણે ફોન્ટ મોટા કર્યા છે એટલે આ રીતે જોવા મળશે. યશમીન પટેલ, દ્રષ્ટિભાઈ પટેલ, આ એક આપણે ક્રમિક યાદી છે. એવા જેટલાનું લિસ્ટ તમારે બનાવી શકો છો. બરાબર છે. નિર્માણ વાય પટેલ, ધ્યાનમાં લેવાનું આપણે બધાએ જ. સેવ કરીશું, ત્યારબાદ F5 પ્રેસ કરશું એટલે નિર્માણ વાય પટેલ જોવા મળે છે. હવે જ્યારે આપણે આ યાદીને પૂર્ણ કરવી હોય તો /UL મૂકી દેવામાં આવે છે. મતલબ અનઓર્ડર્ડ લિસ્ટ કહેવાય છે. UN નો અર્થ છે, UL નો અર્થ છે અનઓર્ડર્ડ લિસ્ટ. અનઓર્ડર્ડ લિસ્ટ આપણને જોવા મળે છે. અક્રમિક યાદી, ક્રમિક યાદી આ પ્રમાણે તમે જોઈ શકાય છે. હવે જ્યારે આપણે ફરીથી બીજી યાદી દર્શાવી છે, OL દર્શાવવામાં આવે છે. OL એનો અર્થ છે અનઓર્ડર્ડ લિસ્ટની જગ્યાએ હવે આ જોઈશું ઓર્ડર્ડ લિસ્ટ. બરાબર છે. ધ્યાનમાં લો, અહીંયા પહેલેથી જ આપણે ફોન્ટ સાઇઝ આપી દઈએ છીએ કારણ કે આપણે અક્ષર થોડા મોટા જોવા મળે માટે સારી રીતે અમે નિહાળી શકીએ. અને જ્યારે આપણે યાદી નિહાળતા હોઈએ ત્યારે આપણને વર્ણન એનું ખૂબ વ્યવસ્થિત રીતે સચોટ જોવા મળે માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ન કરીએ તો ચાલે. હવે અહીંયા પણ LIનો ઉપયોગ કરવામાં આવે છે. નામ લખવા છે. LIનો ઉપયોગ એ લિસ્ટ આઇટમ તરીકે હોય છે. UL એટલે અનઓર્ડર્ડ લિસ્ટ. અનઓર્ડર્ડ લિસ્ટની અંદર તમારે 3 પ્રકારનું વર્ણન થાય છે એ પણ આપણે આગળ જોઈએ છે. કેવી રીતે 3 પ્રકારનું વર્ણન થાય છે અને કયાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે આ કરી શકાય છે. LIનો અર્થ છે લિસ્ટ આઇટમ. ફરીથી આપણે નામ ડિફોલ્ટેડ જ્યારે મૂકીએ છીએ, ડિફોલ્ટેડ ક્રમિક યાદીની અંદર ડિફોલ્ટેડ નંબરથી સ્ટાર્ટ થાય છે. જ્યારે અક્રમિક યાદીની અંદર ડિફોલ્ટેડ ડોટથી સ્ટાર્ટ થાય છે. એટલે પહેલાં આપણે જોયું તો પહેલાં જ્યારે યશમીન પટેલ લખેલું હતું તો પહેલાં ક્રમમાં અક્રમિક યાદીમાં જોયું હતું તો ડોટ જોવા મળતું હતું. જ્યારે ક્રમિક યાદીની અંદર જોઈએ છે તો આંકડાથી શરૂ થાય છે. 1 2 3 4 5 6 એ રીતે આંકડાથી શરૂ થશે. એટલે આપણે ધ્યાનમાં લેવાનું કે કોઈ પણ યાદીમાં ડિફોલ્ટેડ ખાલી જગ્યાથી શરૂ થાય છે. તો ડિફોલ્ટેડની અંદર આપણે જોઈએ તો પૂર્ણ નિર્ધારિત કેવી રીતે આવે છે એ જોવા મળે છે. બરાબર. અક્રમિક અને ક્રમિક યાદીનો ઉપયોગ આપણે જોઈએ છે. એક સાથે પણ યાદી દર્શાવી શકાય. સેવ કરીશું, ત્યારબાદ આપણે પ્રેસ કરીશું. આવી ગયું. હવે જો આપણને એક અંદર નિર્માણમાં નંબર જોવા મળ્યો નથી તો શા માટે ન જોવા મળ્યો? તો એટલા માટે ત્યાં આગળ આપણે કર્સરની જે આપણો ટેગ છે એની અંદર પૂર્ણ નહીં કર્યો બ્રેકેટ. તો બ્રેકેટ પૂર્ણ કર્યો તો તરત જ આપણે ભૂલ દેખાડશે. માટે આપણે આ પણ ધ્યાનમાં લેવાનું છે. જ્યારે પૂર્ણ કરતા હોઈએ, જ્યારે કોઈ પણ ટેગને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવે તો જ આપણને આઉટપુટ મળશે, નહીં તો સાચું જોવા મળશે નહીં. અક્રમિક યાદી અને ક્રમિક યાદી બંનેનું આપણે જોયું. તો ક્રમિક અને અક્રમિક યાદીની અંદર 3 રીતે જોઈ શકાય છે. ક્રમિક અને અક્રમિક યાદી. ડોટ લખ્યું છે તો ક્રમિક યાદીની અંદર ડોટ. ત્યાં આગળ એક એની લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ULનો ઉપયોગની સાથે લાક્ષણિકતા ટાઈપ નામની લાક્ષણિકનો ઉપયોગ કરીએ. ટાઈપ સર્કલનો ઉપયોગ કરીએ તો હવે શું થશે જુઓ. આઉટપુટ આપણને કેવી રીતે જોવા? તો સર્કલ જોવા મળે છે. મતલબ આ બીજી રીત છે. ડોટ ડિફોલ્ટેડ છે. ડોટ લખીશું તો ડોટ જોવા મળશે. સર્કલ લખીએ તો સર્કલ જોવા મળે છે. ત્યારબાદ સર્કલની જગ્યાએ લખીશું સ્ક્વેર. તો અહીંયા આપણને સ્ક્વેરમાં જોવા મળશે. એટલે 3 રીતે આપણે ULનો ઉપયોગ કરી શકીએ છીએ. અક્રમિક યાદીનો ઉપયોગ આપણે 3 રીતે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું ULનો ઉપયોગ. OLનો ઉપયોગ જોઈશું. હવે OLમાં પણ આપણે ટાઈપ લાક્ષણિકતા કરતા 3 રીતે યાદીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે આગળ એ ટાઈપ કરીશું.
ABCD પ્રમાણે જોઈશે, આલ્ફાબેટ પ્રમાણે આપણને જોવા મળશે. ત્યારબાદ જોઈશું અપર કેસમાં આલ્ફાબેટ લખીશું તો અપર કેસમાં તમને જોવા મળશે. અને ત્યાં આગળ આપણને જ્યારે આપણે જોઈએ કોઈ પણ યાદીને 3 રીતે દર્શાવે છે, અપર કેસમાં, લોઅર કેસમાં અને ત્રીજો પ્રકાર છે આપણને જે કંઈ યાદી જોઈએ છે બધી યાદી આપણને જોવા માટે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તો ઓર્ડરલી લિસ્ટની અંદર આઈનો ઉપયોગ કરીએ તો આપણને એ અલગ રીતે યાદી જોવા મળે છે. અને યાદીનો ઉપયોગ શું છે આપણે જોઈએ છે, બરાબર. ત્યારબાદ જોઈએ આપણે ફરીથી યાદીનો ઉપયોગ જોઈએ, જ્યાં આગળ આલ્ફાબેટ પ્રમાણે જોયું છે, આલ્ફાબેટને કઈ રીતે જોઈ શકાય છે અને કેવી રીતે કાર્ય થાય છે આપણે જોયું છે. ત્યાં પછી રોમન અક્ષરમાં જ્યારે જોતો હોય આપણે તો રોમન અક્ષરની અંદર આપણે અક્ષર હંમેશા આઈ, અપર કેસના આઈથી કાર્ય થાય છે તો પ્રેસ કરતા રોમન અક્ષરમાં આપણને જોવા મળે છે, બરાબર. યાદ રાખવાનું, જ્યારે કોઈ બ્રાઉઝરમાં કદાચ તમને જોવા મળતું પેજ સેટ કરીને આપણે જોઈ શકાય છે. બ્રાઉઝર કરીશું આપણે બ્રાઉઝરની અંદર, ધારો કે આ બ્રાઉઝર ચેન્જ કરીએ છીએ, બ્રાઉઝર ચેન્જ કરીએ તો આપણે ધ્યાનમાં લેવાનું છે, બરાબર. 1 2 3 આ જોવા મળે છે. એ આગળ આપણે જોઈશું ફરીથી, ધારો કે આપણે ટેબ આપીને થોડું આગળ લઈ લઈશું તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે. ઘણા બ્રાઉઝરમાં પ્રોબ્લેમ આવતો હોય, તમારા પેજના સેટિંગમાં પ્રોબ્લેમ હતો તો આપણે ધ્યાનમાં લેવાનું છે. તો પહેલો ઓપ્શન આગળ આપણે જ્યારે આવું જીતાતું તો NBSP ઉપયોગ કરીએ એટલે આપણને શું જોવા મળશે? સ્પેસ જોવા મળશે, જુઓ, બરાબર. નીચે સ્પેસ જોવા મળશે. આ રીતે જોઈ શકાય છે. NBSP આનો ઉપયોગ પણ આપણે જોયેલો છે, પહેલાં ધ્યાનમાં હોય તો આપણે જોઈ શકાય છે. આ રીતે આપણે કોઈ પણનો ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે આપણે ગેપ આપી શકીએ છીએ, એટલે ધ્યાનમાં આપણે લેવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ છે બીજું કાર્ય જોઈએ છે સ્ટાર્ટની અંદર, બરાબર છે. ઓએલનું સ્ટાર્ટ ક્યાંથી કર્યું છે તો અહીં આગળ સ્ટાર્ટ નામનું ટેગ પણ ઉપયોગ કરી શકાય છે, બરાબર. સ્ટાર્ટના ઉપયોગથી આપણે જોઈશું તો શું કાર્ય કરી શકે છે, ક્યાંથી તમારા આલ્ફાબેટ સ્ટાર્ટ કરવો છે, બરાબર છે, અથવા ક્યાંથી 5 નંબરથી સ્ટાર્ટ કરવું છે. સેવ કરીશું, આગળ આપીશું, બરાબર. તો 5 નંબરથી સ્ટાર્ટ થઈ ગયું, બરાબર. ધ્યાનમાં લેવાનું છે. સ્ક્રીનને લીધે આપણને સ્ક્રીન એક જોઈશું તો એ આગળ જોવા મળે છે. ટેબ કામ કરી શકાય છે. હવે આપણે 1 2 3 ફરીથી આપીએ છીએ, સેવ કરી જોઈશું તો 5 6 7 દેખાય છે, બરાબર. જો સ્ટાર્ટ આપવાથી આપણે શું ક્યાંથી આપણો સ્ટાર્ટ થાય છે તો એક લીટી છોડી ટાઈપ સાથે 1 આપેલો 1થી સ્ટાર્ટ થશે, પરંતુ સ્ટાર્ટ ક્યાંથી કરવું છે તો 5થી સ્ટાર્ટ કરવું છે. આપણે સ્ટાર્ટ ન આપી અને આપણે પ્રક્રિયા આપી શકીએ છીએ. એક મને ક્વેશ્ચન મેં પૂછાય આપણને તો આ રીતે આપણે આપી શકીએ છીએ. તો વર્ણનાત્મક યાદી અને અકર્મક યાદી બંનેનું આપણે જોઈ શકીએ. અક્ષરોને ક્રમબદ્ધ ગોઠવા હોય ત્યારે કેવી રીતે અને ક્રમબદ્ધ ન ગોઠવાતી કેવી રીતે તો આપણે દરેકનું 3 રીત જોઈ. ધારો કે UL છે તો અનઓર્ડર લિસ્ટ છે અને 3 પ્રકારે સ્ક્વેર, ડોટ અને બીજું આપણે શું જોયું હતું ડોટ સ્ક્વેર, બરાબર છે. અને એક બીજું જોયું સર્કલ, તો સર્કલ પ્રમાણે આપણે જોઈ શકાય છે. હવે ધ્યાનમાં લેવું છે એક સોફ્ટવેર છે જે ઓપન સોર્સની અંદર વપરાય છે, જે સોફ્ટવેરનું નામ છે સાઇટી સોફ્ટવેર. આ સોફ્ટવેરના ઉપયોગ દ્વારા પણ આપણે નોટપેડ જેવો જ ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. આ સોફ્ટવેર સાઇટ સોફ્ટવેર છે જે આપણને ટેક્સ્ટ એડિટર તરીકે વપરાય છે. લિનક્સની અંદર ટેક્સ્ટ એડિટર તરીકે આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈશું કે કોઈ પણ યાદીની અંદર બીજી યાદી દર્શાવીએ તો નેસ્ટેડ યાદી તરીકે ઓળખાય છે. નેસ્ટેડ યાદી એટલે શું? કોઈ પણ એક યાદીમાં અન્ય યાદીને ઉમેરી દર્શાવવાની રીતને નેસ્ટેડ યાદી તરીકે ઓળખવામાં આવે છે. એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. જો UL છે તો ULની અંદર આપણે જોવું હોય તો કેવી રીતે આ પણ એક પહેલાં સોફ્ટવેર સાઇટ જોઈ લો. અહીંયા પણ સેમ કોડિંગ આપણે નોટપેડમાં જેવું કોડિંગ કર્યું તો એવા જ કોડિંગથી આપણે કાર્ય કરી શકાય છે. આ એક સોફ્ટવેર નામ સાઇટ છે. હવે જોઈશું આપણે નોટપેડની અંદર ULની અંદર
ઓએલનો ઉપયોગ જોઈએ. તો યુએલની અંદર ઓએલનો ઉપયોગ કેવી રીતે કરવાનો, કેવી રીતે આપણે કાર્ય કરી શકીએ, તો ત્યાં પણ સેમ ઉપયોગ કરવામાં આવે છે. યુએલ તો ઉપયોગ કર્યો છે, પણ એની અંદર કોઈ બીજીનો ઉપયોગ કરી શકે. યુએલની અંદર ઓએલનો પણ ઉપયોગ કરવો હોય તો થઈ શકે છે. ત્યાં આગળ ઓએલ લખ્યા બાદ આપણે જોઈશું ઓએલ લખ્યું. ફરીથી આપણે સેમ પ્રોસિજર એલાઈનો ઉપયોગ કરીને નામ લખવું હોય તો લખી શકાય છે બધા જ, બરાબર. ફરીથી એલાઈનો ઉપયોગ કરીએ, બરાબર. ધ્યાનમાં લેજો બધા જ. સેવ કર્યું. અહીંયા આગળ આપણે જઈશું 1 2 3 આવી ગયું. પણ આ કયામાં છે? ઓએલ યુએલની અંદર ઓએલનો ઉપયોગ કરીને લખ્યું છે. માટે આવી યાદીઓને નેસ્ટેડ યાદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક પાના ક્વેશ્ચનમાં પૂછાય તો આપણે બધાએ ધ્યાનમાં લેવાનું છે. જ્યાં સુધી આપણે એક એક ક્વેશ્ચનને એક એક પ્રેક્ટિકલને ધ્યાનમાંથી નહીં જોઈએ ત્યાં સુધી આપણને પ્રેક્ટિકલ આવડી શકશે નહીં. રોમનની અંદર જ્યારે જોઈતા હોઈએ, રોમનની અંદર પહેલાં તમને બતાવ્યું, રોમનની અંદર જ્યારે લખતા હોય ત્યારે આપણે આગળ આઈ યુએલ કરીએ છીએ. સ્મોલ આઈથી કરીશું તો પણ રોમન અક્ષરમાં જોવા મળશે આપણને. જો 1 2 3 છે, સ્ટાર્ટ રહી આગળ છે, બરાબર. હવે આગળ આપણે ટાઈપ નામનો ટેક્સ લાક્ષણિકનો ઉપયોગ કરીએ છીએ. સ્મોલ આઈ લખીશું ત્યારે પણ આપણો રોમન અક્ષરની અંદર જોવા મળે છે, બરાબર. યાદ રાખવાનું છે. આ પ્રમાણે જોઈશું. હવે આ યાદી બાદ આપણે બીજો એક પ્રેક્ટિકલ જોવાનું છે. જે પ્રેક્ટિકલ આપણને જોવા મળે છે જ્યારે આપણે યાદી દર્શાવીએ છીએ ત્યારે યાદીના જે નામ છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો નામ એ છે એને બુલેટ નંબર તરીકે પણ છે. ક્રમિક યાદી, અક્રમિક યાદીનો ઉપયોગ જોયો આપણે. ત્યારબાદ વર્ણનાત્મક યાદી. વર્ણનાત્મક યાદીનો ઉપયોગ શું છે? તો ત્યાં આગળ વર્ણન યાદી દર્શાવવા માટે બુલેટ વગરની યાદી દર્શાવ, બુલેટ નંબર આવે નહીં, જેમાં કીવર્ડ ખાલી નામ આવતો હોય જેને ડિસ્ક્રિપ્શન તરીકે લેવાય છે. અને ત્યાં આગળ આપણે ડીએલનો ઉપયોગ કરે છે. ડીએલ અને ડીટીનો ઉપયોગ કરવામાં આવે છે. ડીએલ એટલે વર્ણનાત્મક ડિસ્ક્રિપ્શન લિસ્ટ જેને કહેવાય છે. શું કહેવાય છે? ડિસ્ક્રિપ્શન લિસ્ટ. ધારો લિસ્ટ જોવું છે કોઈ પણ, તો લિસ્ટ જોવા માટે શું ઉપયોગ થાય? આપણે યુએલ અને ઓએલનો ઉપયોગ કર્યો. ત્યાં આગળ આપણે વર્ણનાત્મક યાદી કરવી હોય તો શું? 3 પ્રકારની યાદી જોઈએ. ત્યાં આગળ ડીએલનો ઉપયોગ થાય. ડીએલ એટલે ડિસ્ક્રિપ્શન લિસ્ટ તરીકે ઓળખાય /DL, બરાબર. એની અંદર ડીટીનો ઉપયોગ કરવામાં આવે છે. શાનો ઉપયોગ કરે? જ્યાં આગળ આપણે ડીટી એટલે ડિટેલ્સ, ડીટીનો અર્થ થાય છે ડિટેલ, બરાબર છે. તો ડીટીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં આગળ જોડીમાં લખાય છે એ લખવામાં આવે. તો ડીએલ અને ડીસી. તો ડીએલ ડીટીનો અર્થ છે વર્ણનાત્મક યાદી છે, ડિસ્ક્રિપ્શન ટર્મ છે, બરાબર. ડિસ્ક્રિપ્શન ટર્મ, ડિસ્ક્રિપ્શન લિસ્ટ, ડીએલ અને ડીટી બંને વસ્તુ. અને ત્રીજું છે વર્ણનાત્મક યાદી પ્રકારની યાદીમાં પેટા વિભાગ દર્શાવવો હોય ત્યારે આપણે ડીડીનો ઉપયોગ કરીએ છીએ. તો આ 3 આ કાર્ય આપણે જોઈએ છે. ડીટીનો ઉપયોગ કરીશું ત્યારે શું? ડીએલનો ઉપયોગ કરીશું ત્યારે શું? ડીએલનો ઉપયોગ કરીશું ત્યારે આપણે ફોન્ટની સાઇઝ, જે રીતે ફોન્ટની સાઇઝ વધારી રીતે આપણને જોવા મળે એટલા માટે ફોન્ટ સાઇઝ વધારી દઈએ છીએ. હવે છે ડીટી. ડીટીનો અર્થ છે ડિસ્ક્રિપ્શન ટર્મ્સ, જેને ડીટી તરીકે વર્ણનાત્મક યાદીમાં મુદ્દા દર્શાવવા માટે ઉપયોગ લેવાતા ડીટી એ ડિસ્ક્રિપ્શન ટર્મ તરીકે ઓળખવામાં આવે છે. ડીટીનો ઉપયોગ છે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રાઇબ તરીકે ઉપયોગ થાય છે. અને ડીએલનો ઉપયોગ છે ડિસ્ક્રિપ્શન લિસ્ટનો ઉપયોગ કરે છે. અહીંયા કોઈ પણ કાર્ય લખીશું, કોઈ પણ શબ્દ કે વાક્ય લખીશું તો આપણને ડીટી તરીકે જોવા મળશે. જો ચોકલેટ, બરાબર છે, /DT. સેવ કરી દઈશું. સેવ કર્યા બાદ આપણે જોઈશું તો ચોકલેટ જોવા મળશે. ફોન્ટ સાઇઝ આપણી જોઈએ છે. સાઇઝમાં આપણે સ્પેલિંગ મિસ્ટેક કરીએ ધ્યાનમાં લેવાનું. આવી સ્પેલિંગ મિસ્ટેકો ન થાય આપણને ધ્યાનમાં લેવાનું. ચોકલેટ. હવે એનું ડિસ્ક્રિપ્શન કયા પ્રકારની ચોકલેટ આવે છે, બરાબર. તો એને વર્ણનાત્મક યાદી તરીકે લેવાય છે. તો હવે ડીડી કરીશું. આપણે ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રાઇબ, બરાબર. કેટલા પ્રકારની ચોકલેટ? ડાર્ક /DD. બીજું ભાવીશું ડીડી, બરાબર. ડાર્કની અંદર ફ્રૂટ એન્ડ નટ્સ આવે. ફ્રૂટ્સ એન્ડ નટ્સ. /DD. બીજા પ્રકારની ચોકલેટ જોવી હોય તો ચોકલેટ અથવા તો કોઈ પણ શબ્દોને કોઈપણને વર્ણન તરીકે દર્શાવી શકીએ છીએ, ધ્યાનમાં લેવાનું, બરાબર છે. ચોકલેટના પ્રકારો જોવા મળે કે આપણને નટ ફૂડ એન્ડ નટ્સની ચોકલેટ પણ જોવા મળે.
ત્યારબાદ આપણે ડીટીનો ઉપયોગ કરીશું. ડીટી ડીએલ આપણે મૂકી દીધેલું જ છે. ડીટીને પણ સ્લેશ કરીને પૂર્ણ કરી દઈશું. તો આપણને એ બી ધ્યાનમાં લેવાનું છે, બરાબર છે. ત્યારબાદ ડીડીનો ઉપયોગ કર્યો છે, ડીએલનો ઉપયોગ કર્યો છે. સેવ કરીશું એટલે આપણને ડાર્ક ફ્રૂટ એન્ડ નટ્સ ચોકલેટ. ચોકલેટ એક મેઇન વસ્તુ છે અને ચોકલેટ બાદ એનું વર્ણન કરે છે કે કેટલા પ્રકારની ચોકલેટ જોવા મળે છે. તો આપણને વર્ણન યાદી, યુએલ એટલે અનઓર્ડર્ડ લિસ્ટ, ઓએલ એટલે ઓર્ડર્ડ લિસ્ટ અને ડીએલ એટલે ડિસ્ક્રિપ્શન લિસ્ટ. એમાં પણ ડીટી અને ડીડી નામના બે આપણને ટેગ મહત્ત્વનો ઉપયોગ કરીએ છીએ, આપણે ધ્યાનમાં લેવાનું છે. આગળ જઈશું આપણે અક્ષરના ક્રમબદ્ધ યાદીઓ કેટલા પ્રકારે દર્શાવી શકાય છે. ક્રમબદ્ધ યાદી એટલે ઓએલ જેને કહેવાય છે. યાદીનું મથાળું જ્યારે દર્શાવે છે, લિસ્ટ હેડર તરીકે ઓળખાય છે. એમાં એલએચનો ઉપયોગ કરીને પણ હેડર તરીકે લખાવી શકાય છે. ધારો કે આ બધી યાદીનું આપણે હેડર તરીકે લખવું છે, બરાબર. એચનો ઉપયોગ કર્યો છે ત્યાં આગળ આપણે લખી શકાય છે યુએલની અંદર. ધારો કે આપણે અહીંયા આગળ લિસ્ટની જગ્યાએ આ બધો કેન્સલ કરી દઈએ છીએ. ત્યારબાદ આની અંદર ઉપયોગ કરે છે એલએચ લિસ્ટ હેડર, બરાબર. લિસ્ટ હેડર એટલે સ્ટુડન્ટ લિસ્ટ, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ધ્યાનમાં લેવાનું દરેક કમાન્ડને. સ્ટુડન્ટ લિસ્ટ આવી ગયું. સ્ટુડન્ટ લિસ્ટ છે યશબીન, દ્રષ્ટિ, નિર્માણ એ સ્ટુડન્ટ લિસ્ટ છે, એ આપણે દર્શાવી છે. એટલે કેટલા પ્રકારે આપણે ઓર્ડર લિસ્ટ, અનઓર્ડર લિસ્ટ, ક્રમિક યાદી, અક્રમિક યાદી, વર્ણનવ યાદી વિશેના ટેગ વિશે આપણે માહિતી જોઈ. હવે આગળ જોઈએ છે આપણે નેસ્ટેડ યાદી પણ જોઈએ છે. એક યાદીને બીજા યાદી પણ દર્શાવી શકાય છે, તેને નેસ્ટેડ યાદી તરીકે ઓળખવામાં આવે છે. આ એક માના ક્વેશ્ચનો પૂછાય છે, એટલે અહીંયા જે પણ મેં તમને વર્ણન દર્શાવ્યું છે એક માના ક્વેશ્ચનમાં આવી જાય છે. આ ધ્યાનમાં લેવાનું છે. હવે એચટીએમએલના કોષ્ટકનું વ્યવસ્થાપન કરવું. ચેપ્ટર નંબર 4માં જ એચટીએમએલ કોષ્ટકનું વ્યવસ્થા. કોષ્ટક એટલે શું? પહેલું તો કોષ્ટક એટલે જ્યાં કોલમ અને રો ભેગા થઈ અને એક લિસ્ટ બને છે, જેને કોષ્ટક તરીકે ઓળખાય છે. તો આપણે કોષ્ટકનું પણ આપણે જોઈશું ચેપ્ટર નંબર 4માં. આપણું જે સેકન્ડ નામનું પ્રેક્ટિકલ છે, એ પ્રેક્ટિકલને ધ્યાનથી આપણે જોવાનું છે. અત્યારે ફાઇલનું નામ બદલીશું, જેનું ફાઇલનું નામ આપણે ટેબલ આપીએ છીએ. અત્યારે જે ફાઇલ બનાવી હતી એ લિસ્ટ આઇટમ બનાવી હતી ચેપ્ટર નંબર 4 આપીને. હવે હું નોટપેડની અંદર પણ બનાવું છું. નોટપેડમાં બીજી ફાઇલનું નામ આવશે, જેનું નામ આપણે ટેબલ આપીશું, બરાબર છે. ફરીથી ફાઇલનું નામ આપીશું, સેવ કરીશું. જ્યાં ટેબલ એટલે કોષ્ટક બનાવશું. સમગ્ર ટેબલનો પણ ઉપયોગ આપણે કરીશું. કેવી રીતે થાય છે જોઈએ. HTML ઉપયોગ કરીએ, ત્યારબાદ હેડ ટેગનો ઉપયોગ કરીશું. આ ફરજિયાત ટેગ છે બધા જ. ટાઇટલ, ત્યારબાદ સ્ટુડન્ટ ટેબલ લખીએ છીએ, બરાબર છે. ટેબલ /tel ટાઇટલ, ત્યારબાદ હેડ. એક માના ક્વેશ્ચનમાં પૂછાય છે, એટલે આપણે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાનું કે આપણે કોઈ પણ પ્રેક્ટિકલ સાથે થિયરિટિકલ જે જોઈએ છે એ પણ આપણે યાદ રાખવાનું છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાય કોષ્ટકનું સર્જન કેવી રીતે કરાય, કોષ્ટકનું વ્યવસ્થાપન કેવી રીતે કરવાનું. તો એને ટેબલ કહેવામાં આવે છે, એના સ્વરૂપને ટેબલ તરીકે ઓળખાય છે. તો કેવી રીતે કરી શકીશું, તો આપણે એનું એક વર્ણન જોઈશું. ટેબલ લિસ્ટ તરીકે આપણે બનાવવું છે, બરાબર. તો એનું કાર્ય કેવી રીતે થાય છે આપણે જોઈએ છે, બરાબર. કોઈ પણ ટેબલને બનાવતી વખતે આપણે ધ્યાનમાં લેવાનું છે કે ટેબલ કેવી રીતે બનાવવાનું છે. તો એ ધ્યાનમાં લઈશું. હવે ટેબલ પહેલું છે TH નામનો ટેગ વાપરતા પહેલાં ટેબલ નામના ટેગને ઉપયોગ કરવામાં આવે છે. ત્યાં આગળ TH ટેગ વાપરીશું. ટેબલ હેડિંગ જેને કહેવામાં આવે છે. કોઈ પણ ટેબલના જે મથાળા દર્શાવવાના છે એ મથાળા દર્શાવવા માટે ઉપયોગમાં થાય છે. સેવ કરીશું, અહીં આપણે જઈશું. તો બ્રાઉઝરમાં જતી વખતે આપણે ધ્યાનમાં લેવાનું છે કે બ્રાઉઝરમાં જ્યારે ઓપન કરીએ છીએ ત્યારે આપણને કેવી રીતે ટેબલ જોવા મળે છે. ધ્યાનમાં લઈએ આપણે. કોઈ પણ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકાય. GR નંબર. હવે ધારો કે આપણે અહીં આગળ કોડિંગની અંદર ટેબલનું હેડિંગ આપવું છે, તો કેવી રીતે? તો બે રીતે આપી શકાય. એક H1ના કાર્યથી બી આપી શકાય છે
જેમાં સ્ટુડન્ટ લિસ્ટ અથવા સ્ટુડન્ટ ડિટેલ એવું લખીએ તો પણ ચાલે, બરાબર. ડિટેલ્સ /H1 સેવ કરીશું, ફાઇલ પ્રેસ કરી સ્ટુડન્ટ ડિટેલ્સ, બરાબર. GR નંબર લખ્યો. આપણે ધ્યાનમાં લેવાનું, જેટલા પણ ફિલ્ડનો ઉપયોગ કરવો એટલા ફિલ્ડને TH તરીકે લખવામાં આવે છે. TH આપીશું તો એ ટેબલ હેડિંગ તરીકે દેવાશે, એટલે તમારા કોલમનું હેડિંગ /TA. હવે બીજું એની અંદર આપવું છે એડ્રેસ. એડ્રેસ, બરાબર, /TH. ત્યારબાદ સ્ટાન્ડર્ડ. આપણે જેટલા ફિલ્ડ દર્શાવવા હોય સ્ટાન્ડર્ડ એટલા ફિલ્ડ તમે દર્શાવી, જેટલા ફિલ્ડ બનાવવા હોય એટલા ફિલ્ડનું કોષ્ટક બનાવો, જેટલા ફિલ્ડનું કોષ્ટક બનાવવું છે એટલા ફિલ્ડ આપણે દર્શાવી શકીએ છીએ. ધ્યાનમાં લેવાનું /TH. હવે ધારો કે આપણે સેવ કરીશું, સેવ કર્યા બાદ બ્રાઉઝરમાં જઈશું, F5 પ્રેસ કરશો, આપણને જોવા મળે છે. હવે આપણે જોવાનું છે બીજા લિસ્ટમાં, બીજા રોની અંદર આપણે જવું હોય તો કેવી રીતે જઈ શકાય છે અને ત્યાં કયા ટેગનો ઉપયોગ કરવા છે. TH ટેગનો ઉપયોગ છે ટેબલના હેડિંગ દર્શાવવા. ટેબલના કેટલા પણ કોષ્ટક દર્શાવે છે, કોષ્ટકનો હેડિંગ દર્શાવવું હોય ત્યારે આપણે THનો ઉપયોગ કરીએ છીએ. અમુક જગ્યાએ TH ત્યાં TR અને TD નો ડાયરેક્ટ પણ ઉપયોગ થઈ શકે છે, પરંતુ એ અલગ રીતે છે, એટલે આપણે એ ધ્યાનમાં લેવાનું છે. હવે મારે નીચે TR લખવું છે. TRનો અર્થ છે ટેબલ રો જોવા મળે છે. TD છે, આપણે GR નંબર લખ્યો તો 1001 GR, તો /TD નો ઉપયોગ. ટેબલ ડેટા જેને ત્યાં હોય છે, એ શું કાર્ય કરે છે, ટેબલની અંદર ડેટા ઉમેરે છે, સેલ બી ઉમેરે છે અને ટેબલની અંદર ડેટા પણ ઉમેરે છે. જેટલા TD લખશો એ પ્રમાણે આપણને ડેટા જોવા મળશે. સ્ટુડન્ટનું નામ, બરાબર છે. ટેબલ ડેટા બે કાર્ય કરે છે, ટેબલની અંદર ડેટા પણ ઉમેરે છે અને કોલમ પણ ઉમેરો કરે છે. જો બાજુમાં કોલમ એટલે સ્ટુડન્ટ નેમની નીચે જ આપણને જોવા મળે છે. ટેબલ રો એટલે નવી રો ઉમેરવા માટે TRનો ઉપયોગ થાય છે, યાદ લેવાનું, બરાબર. એડ્રેસ ઉપર છે, આપણે એડ્રેસ જ્યારે લખતા હોય ત્યારે આપણે ધ્યાનમાં લેવાનું, બરાબર. લખવામાં TD સેવ કરીશું, સેવ કર્યા બાદ F5 પ્રેસ કરશો, એડ્રેસ આવી જાય. સ્ટાન્ડર્ડ કયા સ્ટાન્ડર્ડમાં છે, બરાબર, તો 10thમાં છે તો 10th. સેવ કરીશું, 10th આવી ગયું. સિટી કયું સિટી છે, વડોદરા /T. સેવ કરીશું, ત્યારબાદ આપણે પ્રેસ કરશું. ધ્યાનમાં લેવાનું છે આપણે આ કોઈ પણ કમાન્ડ આપતી વખતે આપણે ધ્યાનમાં લેવાનું કે મારો કમાન્ડ, બરાબર છે, આપણે જે કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ એ કમાન્ડની અંદર કેવી રીતે કાર્ય થાય છે. ચાલો આગળ જઈશું આપણે. હવે પૂર્ણ કરવી છે, બરાબર છે, તો TR પૂર્ણ કરી રો પૂર્ણ થઈ જાય છે. F5 પ્રેસ કરીશું, બરાબર છે. આગળ જોઈશું આપણે. ત્યારબાદ આપણે બીજી રોમાં પણ જવું હોય તો જઈ શકાય છે. બીજી રોમાં કાર્ય કરીશું આપણે, તો કેવી રીતે કાર્ય કરીશું ટેબલની અંદર, બરાબર. ટેબલનો ઉપયોગ જોઈએ છે. ઓપન વિથમાં જઈ નોટપેડનો ઉપયોગ કરીને આપણે ફરીથી પણ ઓપન કરી શકાય છે, ધ્યાનમાં લેવાનું છે, બરાબર. આપણી પાસે ખૂબ જ માહિતી શોર્ટમાં છે. આગળ ટેબલ રોની અંદર જઈશું આપણે, બરાબર. ટેબલ રો. હવે સેકન્ડ રોનો ઉપયોગ કરવો છે આપણે, તો સેકન્ડ રોમાં કેવી રીતે જવાશે જોઈએ છે. ફરીથી TRનો ઉપયોગ કરીશું, /TR, બરાબર. ફરીથી TD, બીજું નામ આપણે જોઈશું /TD નો ઉપયોગ કરીશું. TD
બધા જ રોની બધી જ માહિતી આપણે પહેલેથી આપી દઈએ છીએ, બરાબર છે. ટીડી, ત્યાર પછી ટીડી, પછી એનું એડ્રેસ, એસટીડી દઈશું, ટીડી, 10th, પછી ટીડીનો ઉપયોગ /TD, ત્યારબાદ /TR, મતલબ કે આપણે બીજી રો ડેટા પૂર્ણ કર્યો. પ્રેસ કરીશું, F5 પ્રેસ કરશું એટલે આપણને શું જોવા મળશે? સંપૂર્ણ માહિતી આપણને બીજી રોની જોવા મળી છે. હવે ધારો કે આપણને માહિતી પરફેક્ટ દેખાતી નથી, તો એમાં બોર્ડર આપીશું તો આપણને ખ્યાલ આવશે કેટલા પિક્સેલ બોર્ડર આપી છે, 4 પિક્સેલ, 5 પિક્સેલ, જે કંઈ બોર્ડર આપી શકાય છે. આ પ્રમાણે તમને બોર્ડર જોવા મળે છે. મતલબ સમગ્ર પ્રોગ્રામની અંદર આપણે જોયું છે કે સમગ્ર પ્રોગ્રામને જ્યારે ટેબલની યાદી દર્શાવીએ તો કોષ્ટકનું સર્જન કરવું હોય ત્યારે આપણે ટેબલનો ઉપયોગ કરીએ છીએ. અને સાથે અલગ અલગ ગુણધર્મો છે, જે ગુણધર્મોનો ઉપયોગ આપણે જો પહેલો ગુણધર્મ છે THનો ગુણધર્મ ટેબલનો હેડિંગ દર્શાવવા માટે, એટલે કોઈ પણ તમારું ફિલ્ડ છે, ફિલ્ડ કેટલા લીધા આપણે 5. GR નંબર એક ફિલ્ડ છે જ્યાં GRની યાદી જોવા મળે છે. સ્ટુડન્ટ નેમ એક ફિલ્ડ છે જ્યાં સ્ટુડન્ટનું નામ જોવા મળે છે. એડ્રેસ એક ફિલ્ડ છે, ત્યાં એડ્રેસનું નામ જોવા મળે છે. સ્ટાન્ડર્ડ એક ફિલ્ડ છે તો સ્ટાન્ડર્ડ જોવા મળે છે. સિટી એક ફિલ્ડ છે તો સિટીનું જોવા, એમ દરેક ફિલ્ડને જેટલા ફિલ્ડ આપવા એ પ્રમાણે TH આપી શકાય છે, બરાબર. ત્યારબાદ આપણે THનો ઉપયોગ કર્યો, ત્યારબાદ TR એટલે ટેબલ રો દર્શાવવા, નવી રો ઉમેરવી હોય, આડી હરોળ ઉમેરવી હોય ત્યારે TRનો ઉપયોગ છે. ઊભી હરોળ ઉમેરવા માટે THનો ઉપયોગ છે. ત્યાં TD પણ વપરાય છે અને TH પણ વપરાય છે. ઊભી રોને આપણે ફિલ્ડ તરીકે દર્શાવીએ છીએ, આડી રોને આપણે રેકોર્ડ તરીકે દર્શાવીએ છીએ. અહીંયા જે તમને સિલેક્ટ કરીને બતાવ્યું છે રેકોર્ડ તરીકે દર્શાવવામાં આવે છે. મતલબ ઊભી રો છે, GR નંબર, સ્ટુડન્ટ નેમ, એડ્રેસ, સ્ટાન્ડર્ડ અને સિટી, એ શું છે? ફિલ્ડ તરીકે છે. રેકોર્ડ તરીકે આ રોને દર્શાવી શકાય છે. હવે દરેક રોને અલગ અલગ રીતે દર્શાવવા માટે આપણે શું કરી શકીએ છીએ આપણે ધ્યાનમાં લઈશું. બોર્ડર જોયું. હવે દરેક રોને એલાઇન આપવો હોય તો એલાઇન પણ આપી શકાય છે. ટીડીની અંદર જ્યારે એલાઇન મૂકશો, એલાઇન એટલે એલાઇનમેન્ટ કહેવામાં આવે છે, બરાબર છે. સેન્ટર સેવ કરીશું, અહીંયા આગળ F5 પ્રેસ કરશો, સેન્ટરમાં જતો હશે. જો અહીંયા આગળ તમને સેન્ટરમાં જોવા મળે છે. સમગ્રને ધારો કે આપણે એલાઇન આટલું લીધું છે, સમગ્રને સેન્ટરમાં લેવું હોય તો કઈ રીતે થાય છે એ પણ આપણે જોઈશું. રોની અંદર બધા ડેટાને સેન્ટરમાં લે તો બધા ડેટા સેન્ટરમાં થઈ જશે. આ પ્રમાણે તમને જોવા મળી છે, બરાબર છે. આગળ જોઈએ આપણે. સેન્ટરમાં લીધું, હવે બીજી કલર આપવો છે. કલરમાં યલો સેવ કરીશું. જઈશું તો બધા જ આખી રો તમને કેવી જોવા મળે છે? યલો કલરમાં જોવા મળે છે. તમારે THમાં પણ એ રીતે કાર્ય કરવું તો કરી શકાય છે. અથવા તો એક સાથે તો આગળ નવી રોનો ઉપયોગ કરી લેવાનો, ધ્યાનમાં લેવાનું. એક પણ પ્રેક્ટિકલ પરફેક્ટ છે એટલે યાદ રાખવાનું. TR ઉપયોગ કરીને બરાબર છે, આગળ ગ્રેડ આપી દઈએ છે. ત્યારે TD પણ TR પૂર્ણ કરવાનું રહે છે, યાદ રાખવાનું. TR અને TD બંને પૂર્ણ કરવાનું રહે આપીશું એટલે રેડ કલર તમને જોવા મળશે. ત્યારબાદ અહીં આગળ યલો કલર ઉપયોગ કર્યો છે, અહીં આગળ બ્લુ કલર ઉપયોગ કર્યો છે. બ્લુ જ્યારે આપણે કોઈ પણ કલરને દર્શાવે છે યાદ રાખવાનું છે બ્લુ કલર. આ પ્રમાણે જોવા મળે છે. બ્લુ કલર ડાર્ક વધારે થઈ જાય છે માટે આપણે એને પિંક દર્શાવીએ તો આપણે અક્ષર બધા વાંચી શકીશું, ફોન્ટ બધા વાંચી શકીશું. એટલે કલર ચેન્જ કરીને આપણે કાર્ય કરી શકીએ છીએ. આ રીતે ટેબલનું તમે દર્શાવી શકો છો. હવે ટેબલમાં બીજા અલગ અલગ પ્રકારના જે વર્ણનો છે એ આપણે બધા જોઈશું. એમાં પહેલું છે સેલ પેન્ડિંગ નામનું વર્ણન છે. એ કેવી રીતે જોવાય છે એ જોઈએ છે આપણા આગળ. સેલ સ્પેસિંગ કેવી રીતે દેવાય છે એ જોઈશું આપણે. ખાનાની ધાર અને ખાનાની અંદરની માહિતી વચ્ચે નક્કી કર્યા મુજબ જગ્યા છોડવામાં આવે છે. તો ત્યાં આગળ સેલ પેન્ડિંગ જોઈશું. ટેબલ નામનો જે ટેગ વાપર્યો છે ત્યાં આગળ આપણે એનો ઉપયોગ
ઇક્વલ ટુ 10 સેવ કરીશું. એટલે ધ્યાનમાં લો, સેલ પેન્ડિંગનો ઉપયોગ શું છે? ખાનાની ધારોને મોટી કરવામાં આવે છે, એટલે આપણે મોટી દર્શાવી શકીએ. હવે સેલ સ્પેસિંગ બરાબર છે. સેલ સ્પેસિંગનો ઉપયોગ કરીશું એટલે ખાનાની વચ્ચેની જગ્યા છોડવા માટે ઉપયોગ થાય છે. કેટલી જગ્યા છોડી છે? આપણે 20 પિક્સલની છોડી તો પિક્સલની છોડી શકાય છે. એટલે આપણને જો દરેક ખાના અલગ અલગ રીતે જોવા મળે છે. આ એક કાર્ય છે આપણે જોયું. ત્યારબાદ કોષ્ટકના દર્શાવતા લખાણની દિશા નક્કી કરવા માટે ઉપયોગમાં લે છે DIRનો ઉપયોગ કરી શકાય છે. ફ્રેમ કોષ્ટકની બહારની બાજુની કિનારીને નિયંત્રણ કરવા માટે ઉપયોગમાં લે છે ફ્રેમ તરીકે. આગળ આપણે એ બધાનો ઉપયોગ કરતા જઈશું. જેમ જેમ આપણે ઉપયોગ કરતા જઈશું તેમ આપણને ખ્યાલ આવતો જશે. સ્પેસિંગ ઉપયોગ કર્યો, સેલ પેન્ડિંગ ઉપયોગ કર્યો, અને ત્યારબાદ આપણે જોઈશું વિડ્થ. કોલમની અંદર આપણે વિડ્થ જ્યારે દર્શાવે છે તો કેટલું મોટું નાનું જોવે છે સ્વરૂપ એ આપણે જોઈ શકાય છે. બરાબર. સેલ સ્પેસિંગની અંદર વિડ્થ કેટલી છે? બરાબર. વિડ્થ એટલે પહોળાઈ તમારે કેટલી જોઈએ છે, કેટલાક ગુણધર્મો કેટલો પહોળો જોઈએ છે આપણને. બરાબર. વિડ્થનો ઉપયોગ કરીએ તો આપણે જોઈ શકાય છે. સેવ કરીશું. સેવ કર્યા બાદ અહીંયા જોઈશું. બરાબર. એટલે કેટલું નાનું મોટું જાડું પાતળું કરવું છે એ પ્રમાણે કરી શકાય છે. પહોળાઈ નક્કી થાય છે. એલાઇનનો ઉપયોગ પણ આપણે જો બીજી કલરનો ઉપયોગ જો આ પ્રમાણે આપણે ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ એલાઇનમેન્ટની અંદર લેફ્ટ, રાઇટ, સેન્ટર, જસ્ટિફાઈડ, કેરેક્ટર નીચે મુજબના એલાઇન ગુણધર્મની કુલ 5 પ્રકારની કિંમતો છે. બરાબર. 5 પ્રકારની કિંમતો છે. એક લેફ્ટ સાઈડ દર્શાવો, રાઇટ સાઈડ દર્શાવો, સેન્ટરમાં દર્શાવો, જસ્ટિફાઈડ દર્શાવો, કેરેક્ટર દર્શાવો. બરાબર. તો 5 પ્રકાર આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો જોઈએ આપણે 5 પ્રકારમાં. ધારો કે આપણે અહીંયા આગળ મૂકીએ છીએ વિડ્થની અંદર. બરાબર. અલાઇનનો જે ઉપયોગ કરે છે તેની વાત છે. અલાઇનનો ઉપયોગ એટલે અલાઇનનો ઉપયોગ કરીએ એટલે આપણે આખું કોષ્ટક છે અલાઇન, સેન્ટર, સેવ કરીશું. આખું કોષ્ટક ક્યાં જતું રહ્યું? સેન્ટરમાં જતું રહ્યું. બરાબર છે. તો આ પ્રકારે પણ આપણે દર્શાવી શકીએ છીએ. આખા કોષ્ટકને દર્શાવતો અને કોષ્ટકની અંદર આવેલા છે તમારા ડેટા છે. આપણા ડેટાને પણ એલિમેન્ટ આપવું હોય તો આપી શકાય છે. ડેટાને એલિમેન્ટ આપવા માટે આપણે TDની અંદર એલાનો ઉપયોગ કરીશું. બરાબર છે. તો આપણે જોઈએ સેન્ટર 1002 સેન્ટરમાં થઈ જાય છે. અતુલ રાજપૂત જે લખેલું છે એને પણ એલાઇન આપી શકીએ છીએ. સેન્ટર એના 4 જો અતુલ રાજપૂત, અતુલ આર પટેલ એ સેન્ટરમાં જતું રહ્યું. જ્યારે આપણે આ નથી આપતા, સેલ સ્પેસિંગ, સેલ બોર્ડર, સેલ પેન્ડિંગ એ નથી આપતા ત્યારે શું થાય છે તે આપણે જોયું છે. ત્યારે ઓટોમેટિકલી એને નાનું મોટું થઈ જાય છે. જો અત્યારે મેં એલાઇનમેન્ટમાંથી કાઢી નાખ્યું છે લેફ્ટ સાઈડ. એના 4 પ્રકારો છે એલાઇનમેન્ટના. લેફ્ટ સાઈડ દર્શાવવા માટે, રાઇટ દર્શાવવા માટે, સેન્ટર દર્શાવવા માટે, જસ્ટિફાઈડ દર્શાવવા માટે, કેરેક્ટર પ્રકારે દર્શાવવા માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ. સેલ સ્પેસિંગ શું છે, જસ્ટિફાઈડ શું છે? જસ્ટિફાઈડ એટલે બંને વસ્તુ એક સરખું જોવા મળે એ રીતે જોવા મળે છે. હવે જો આપણે આ સેલ સ્પેસિંગને વિડ્થ આપણે કાઢી નાખીએ ત્યારે શું થાય છે? આપણે દરેકનું આઉટપુટ આવું જોતા રહેવાનું છે. તો શું થશે? સેમ પાછું ઓટોમેટિકલી છે ડિફોલ્ટેડ સ્પેસિંગ લઈ લે છે. બરાબર. વિડ્થ આપણે 50 પિક્સલ આપ્યું છે તો એ પ્રમાણે એટલે 50 પિક્સલ તો મોટું થશે એટલે તમારો ડેટા કેવો થશે? લાંબો થઈ જશે. મતલબ તમારું સેલ મોટું થઈ જશે. બરાબર. આ લંબાઈમાં દેખાય, પેલું પહોળાઈમાં દેખાશે. તો આ પ્રમાણે આપણે કાર્ય કરી શકીએ છીએ. તો હવે આગળ જોઈશું આપણે બીજો ડેટા. એલાઇનનો ઉપયોગ કર્યા બાદ આપણે ટીચેસ અને TDનો ઉપયોગ આપણે સમજ્યા છે પહેલાં. ત્યારબાદ આપણે જોઈશું વી એલાઇન. વી એલાઇન એટલે શું છે? વી એલાઇન પ્રમાણે શું જોવા મળે છે? સેલની અંદર પોઝિશન કેવી તમારે દર્શાવી છે તો હરોળમાં દરેક ખાનાના લખાણની ઊભી સમાંતર ગોઠવણી કરવા માટે વી એલાઇનનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો વી એલાઇન કેવી રીતે લખવાનું છે, કેવી રીતે ધ્યાનમાં લેવાનું છે આપણે જોઈએ છે. વી એલાઇનમાં 4 પ્રકારે જોવા મળે. ટોપ લખાણના ખાનાના ઉપરના ભાગે ગોઠવે. બરાબર છે. તો કેવી રીતે ગોઠવાય છે આપણે જોઈએ છે. ધારો કે આગળ વી એલાઇન. બરાબર છે. વી એલાઇનનો ઉપયોગ કરીશું. આની અંદર ઉપયોગ ટોપ પર. બરાબર. સેવ કરીશું. સેવ કર્યા બાદ F5 પ્રેસ કરીશું. બરાબર.
કોઈ પણ ફેરફારની આગળ જોવા મળતો નથી. સેન્ટરમાં આપેલું છે માટે, એટલે આ સેન્ટરને આપણે કાઢી નાખીશું, ધ્યાનમાં લઈશું આપણે સેવ. બરાબર, સેન્ટર આપીશું એટલે તમારું લખાણ જે પોઝિશનમાં છે, ધારો કે સેલ સ્પેડિંગને પણ કાઢી નાખીએ આપણે બોર્ડર પ્રમાણે, તો કઈ રીતે અલાઇનમેન્ટ આવે છે એ જોવા મળે છે. યાદમાં લેવાનું. વી અલાઇન પોઝિશન કુલ 4 પ્રકારે વી અલાઇન દર્શાવી શકે છે. વી અલાઇન ગુણધર્મ કઈ રીતે દર્શાવવાનો છે એ આપણે જોયો છે. બરાબર, ટીઆર ટેગની અંદર આપણે જોઈશું. બરાબર છે, ટીઆર ટેગની અંદર ધારો કે આપણે ટીઆર ટેગના ઉપયોગ અંદર વી અલાઇનનો ઉપયોગ કરીશું. ટીઆરમાં કઈ રીતે રોમાં દર્શાવવું છે. બરાબર છે, ઇક્વલ ટુ ટોપ, એટલે તમારું લખાણ છે ટોપ પર જોવા મળશે. સેલ પેડિંગનો ઉપયોગ કર્યા બાદ ફરીથી આપણે યાદ કરીએ, ઇક્વલ ટુ 20%, ઇક્વલ ટુ 50%, 50. ધ્યાનમાં લેવાનું. આપણે સેવ કરવાનું ભૂલવાનું નથી. કોઈ પણ કાર્ય કરતી વખતે લખાણને કઈ રીતે દર્શાવવું છે સેવ કરીશું. મિડલ પોઝિશન, બરાબર છે, ધ્યાનમાં લેવાનું. મિડલ પોઝિશન સેવ કરીશું. કોઈ ભાગ સમર્થન ના આપતો હોય તો આપણે ધ્યાનમાં લેતા રહેવાનું. કઈ પોઝિશનમાં છે બસ લખાણ એ પણ ધ્યાનમાં લેવાનું છે. એટલે યાદ રાખવાનું છે. વી અલાઇન 4 પ્રકાર એને દર્શાવી શકાય છે. એટલે આપણે સમગ્ર કોષ્ટકની રચના જોઈ. બરાબર, અહીં આગળ ઇક્વલ ટુ આઉટપુટમાં જોવા મળે છે. 4 પ્રકારે તમે દર્શાવી શકો છો. યાદ લો, જેવું બ્રાઉઝર હશે એ પ્રમાણે તમને આઉટપુટ જોવા મળશે. એટલે અમુક બ્રાઉઝરમાં ધારો કે આઉટપુટ જોવા ન મળતો, એવું વિચારવાનું નહીં કે આપણને આઉટપુટમાં જોવા મળ્યું નથી. તો આપણે આ પ્રમાણે આખું કોષ્ટકનો રચના આપણે જોઈ. કોષ્ટકની રચનાની અંદર જોયું, હવે સેલ સ્પેસિંગ જોયું, સેલ પેન્ડિંગ જોયું. બરાબર, ટૂંકું સ્વરૂપ દર્શાવે. હવે કોલસ્પેન અને રોસ્પેન જોઈએ છે. કોલસ્પેન શું છે અને રોસ્પેન શું છે? તો કોલસ્પેન એટલે કોલને અલગ રીતે દર્શાવવા માટે, તો કોલસ્પેન. બરાબર છે, ધ્યાનમાં લો, ઇક્વલ ટુ કોલમની અંદર કેવી રીતે દર્શાવવું છે. બરાબર છે, આપણે જોઈએ. કોલસ્પેન ઇક્વલ ટુ 20. કોલમને તમારે કોઈ પણ પ્રકાર મોટું કરવું હોય તો એટલા કોલમને, એટલે એ સેલને નાનો મોટો કરવા માટે વપરાય છે કોલસ્પેન અને રોસ્પેન બંને વસ્તુ. રોને મોટી કરવી હોય તો રોને એ રીતે કરી શકાય, કોલને મોટું કરવું તો કોલ્સને કરી શકાય છે. આપણે ધ્યાનમાં લીધું. કોલસ્પેનનો ઉપયોગ કરે એટલે આપણે હવે અહીં આપણે રોસ્પેનનો ઉપયોગ કરીશું. એ પણ કમાન્ડ રહેતો નથી બાકી. રોસ્પેન, બરાબર, તો રોસ્પેનનો ઉપયોગ કઈ રીતે થાય છે, કોલસ્પેનનો ઉપયોગ કઈ રીતે થાય છે આપણે જોયું છે. બરાબર, આમાં જ આપણે રોસ્પેન લઈશું. ટીડી 2 કાર્ય કરે છે. બરાબર, 20. રોસ્પેન અને કોલસ્પેનનો ઉપયોગ. રો મોટી થઈ ગઈ, આપણે ધ્યાનમાં લેવાનું. એટલે એક વસ્તુ આગળ નીકળી જાય. અત્યારે જોયું તો આ વડોદરા આગળ નીકળી ગયું છે, પણ રો કેમ કે આ રો મોટી કરી છે આપણે એટલા માટે દેખાય છે. એટલે એક જે સેલ છે એને મોટો કરે છે, તો રોસ્પેન અને કોલસ્પેનનો ઉપયોગ ધ્યાનમાં લીધો. હવે ફરીથી આપણે મૂળ પરિસ્થિતિમાં આવી જઈશું, એટલે આપણે પાછું આ જોવા મળશે. આપણે હતા એ પરિસ્થિતિમાં આવી જઈશું. આ પ્રમાણે આપણે હાઇટ, વિડ્થ
ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ પણ જોઈ શકાય છે. તો આખી યાદી આપણે જોઈ છે ચેપ્ટર નંબર 1ની અંદર જે કંઈ કમાન્ડ હતા. ચેપ્ટર નંબર 4 HTML યાદી એ પ્રમાણે જોઈ શકે. ત્યારબાદ બીજું પ્રેક્ટિકલ આપણે જોઈશું ફ્રેમ. કયા પ્રકારે ફ્રેમ જોવા મળે છે, બરાબર છે. એ ફ્રેમની પણ રચના આપણે જોવાની છે. તો કેવી રીતે ફ્રેમ આવે છે જોઈએ છે. ચેપ્ટર નંબર 4ની અંદર આ પ્રેક્ટિકલ પૂરું થાય છે. ત્યારબાદ આપણે એક બીજું પ્રેક્ટિકલ જોઈશું જે નોટપેડના ઉપયોગની ફ્રેમ છે, બરાબર છે. ફ્રેમ કેવી રીતે જોઈશું આપણે જોઈએ છે. ફ્રેમ દર્શાવવા માટે HTMLનો ઉપયોગ કરીશું, જ્યાં બોડી ટેગનો ઉપયોગ થતો નથી, એ યાદ રાખવાનું છે, બરાબર. બોડી ટેગનો ઉપયોગ વગર આપણે એનો ઉપયોગ કરવો છે. હેડ ટેગ, ટાઇટલ, ફ્રેમ, બરાબર. હેડ ટેગની અંદર જ આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે ફ્રેમ કેવી રીતે દર્શાવે છે, કોઈ પણ ટેગને ફ્રેમ દર્શાવીએ તો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ આપણે જોઈશું. બોડી ટેગનો ઉપયોગ કરતા નથી ત્યાં, બરાબર. બોડી ટેગનો ઉપયોગ કરતા નથી, ડાયરેક્ટ આપણે ફ્રેમ સેટ મૂક્યું છે. ફ્રેમ ટેગ કમાન્ડ છે, ફ્રેમને સેટ કરવા માટે વપરાય છે. ત્યાં આગળ રોઝ અને કોલમ, કેટલી રોઝ લેવી છે, કેટલી કોલમ લેવી છે એ પ્રમાણે તમારે લખી છે. પર્સન્ટેજ આપવા પડે છે. ધારો કે પહેલી ફ્રેમ મારી 20%ની કરવી છે, તો એ પ્રમાણે સેકન્ડ ફ્રેમ 60%ની કરવી છે અને થર્ડ ફ્રેમ 20%ની કરવી છે. તો આપણે જોવા મળશે. આ પ્રમાણે ફ્રેમ સેટ થઈશું. ત્યાં આગળ ફ્રેમ ઉપયોગ કરવામાં આવે છે, ફ્રેમ SRC, બરાબર. SRC ફ્રેમ એટલે કોઈ પણ ફાઇલનું URL એડ્રેસ ત્યાં તમે જોઈ શકવાના છો, બરાબર. URL એડ્રેસ કેવી રીતે લાવી શકાશે. ધારો કે મારે કોઈ પણ ફાઇલ, આ ફાઇલ છે, એનું URL એડ્રેસ શું છે, તો કોપી કરી, બરાબર છે. કોપી કરી સિક્યુરિટીમાં જવાથી આપણને જોવા મળે છે. Ctrl+C આપીશું, કોપી કરીશું, ફ્રેમ સેટની અંદર આ ફાઇલનું નામ મૂકી દઈશું. કોઈ પણ ફાઇલ તમારે દર્શાવી તો આ ફ્રેમ સેટની અંદર આ દર્શાવી શકાય છે. સેવ કરીશું, બરાબર. આ ફાઇલનું નામ ફ્રેમ આપીએ છીએ, frame.html, બરાબર. frame.html આપીશું. ફાઇલ આપણે જોઈશું તો શું છે, ફ્રેમ નામની ફાઇલને જોઈશું તો ફ્રેમમાં જોવા મળશે. રો જો જગ્યાએ એક જ જોવા. હવે ફરીથી ફ્રેમ બીજો ઉપયોગ કરીશું. આ ઉપયોગમાં લઈએ છીએ ફ્રેમ SRC, URL કહેવામાં આવે છે, બરાબર છે. કોઈ પણ ફાઇલને જ્યારે તમારે ફ્રેમમાં દર્શાવી છે તો ફાઇલનું URL લખવામાં આવે છે. 20% ડબલ ટેગનો ઉપયોગ કરીશું. સેમ આ રીતે જોવા મળશે. ત્રણ પ્રકારે જોવા મળે છે. કોપી કરી અને અહીંયા જોવા મળશે. સેવ કરીશું. સેવ કર્યા બાદ ફાઇલને ઓપન કરીશું. પ્રેસ કરીશું. આપણે ત્રીજી ફાઇલ મળે છે. તો ફ્રેમ વચ્ચે પહેલી ફ્રેમમાં, બીજી ફ્રેમમાં. હવે થર્ડ ફ્રેમ જોઈએ. થર્ડ ફ્રેમમાં પણ બીજી ફાઇલ જોઈએ છે, આપણે જોઈએ, બરાબર. બીજી ફાઇલનું એડ્રેસ અહીંયા મૂકી દઈશું. જે કંઈ ફાઇલ તમારે જોઈતી હોય એ અહીંયા દર્શાવી શકાય છે, યાદ રાખવાનું, બરાબર. કોઈ પણ ફાઇલ દર્શાવી શકાય, કોઈ પણ, બરાબર. ધારો કે કોઈ પિક્ચર્સ ફાઇલ જોઈએ છે તો પિક્ચર્સ ફાઇલ, મારે અહીંયાથી ગણેશનું પિક્ચર લેવું છે તો આ પિક્ચર્સ પણ લઈ શકાય છે. પ્રોપર્ટીમાં જઈશું. પ્રોપર્ટી જગ્યા પર સિક્યુરિટીમાં જઈશું. સિક્યુરિટીમાં ગયા બાદ આપણે એડ્રેસને કોપી કરીશું. કોપી કર્યા બાદ આપણે આપણી ફાઇલના નોટપેડના કોડિંગમાં જઈશું તો પણ લઈ શકાય છે. સેવ કરીશું. સેવ કર્યા બાદ F5 પ્રેસ કરશો એટલે જો ફાઇલ 3 જોવા મળે છે, બરાબર. કોષ્ટકની અંદર કોષ્ટક રચના કરતો પ્રોગ્રામ આપણે જોઈએ છે, ધ્યાનમાં લેવાનું છે. કોષ્ટકની અંદર કોષ્ટક રચના કેવી રીતે કરવાની છે, બરાબર છે. તો મૂળ આપણે પરિસ્થિતિ એ છે કે આપણે હેડ ટેગ તો ફરજિયાત મૂકવામાં આવે છે, ટાઇટલ ટેગ પણ મૂકવામાં આવે છે. ત્યારબાદ આપણે હેડ ટેગની અંદર ટાઇટલ ટેગ મૂકીએ છીએ, બરાબર છે. આપણે ન મૂકીએ તો બી ચાલે, પરંતુ આપણે મૂકવું ફરજિયાત છે, આપણે ધ્યાનમાં લેવાનું. હેડ ટેગનો ઉપયોગ કરીશું સ્લેશ કરીને, આ ધ્યાનમાં લેવાનું છે. કોષ્ટકની રચના કેવી રીતે કરવી, બરાબર. બોડી ટેગનો ઉપયોગ કરીએ. ત્યારબાદ આપણે જોઈશું કે કોષ્ટકની રચના કરવા માટે સર્વપ્રથમ પહેલાં ટેબલ ટેગનો ઉપયોગ કરી દઈશું. ટેબલની અંદર બોર્ડર પહેલેથી જ આપણે દર્શાવી દઈએ છીએ. બોર્ડર 4 પિક્સલ, બરાબર છે, ધ્યાનમાં લેવાનું. આગળ ત્યારબાદ જોઈશું કેપ્શન.
આ ટેગનો ઉપયોગ, કેપ્શનનો ઉપયોગ કોષ્ટકના મથાળા માટે થાય છે. પર્ટિક્યુલર કોના માટે થાય છે? કોષ્ટકના મથાળા માટે ઉપયોગ કરી શકાય છે. યાદ લેવાનું છે, બરાબર છે. કોષ્ટકના મથાળા કેપ્શન, આપણે કોષ્ટકનું મથાળું લખવું હોય તો H1 કરીને લખી શકે. કેપ્શનની અંદર કલર જે કે આપવો હોય, કોન્ફરન્સ એક્ટિવિટીઝ /H1 અને ત્યાં આગળ કેપ્શન પૂર્ણ કરવામાં આવે છે. સેવ કરેલું આ ફાઇલનું નામ આપણે આપીશું કોન્ફરન્સ, અથવા CON આપી દઈએ છીએ .html. બરાબર, ધ્યાનમાં લો, HTML આપવું ફરજિયાત જ છે. ફાઇલનું નામ આપી દઈએ છીએ CON.html. ઓકે, અનધર નામ આપો. આપણે એનું નામ આપીએ છીએ ચેપ્ટર 4 ની અંદર આપણે આપી દઈએ છીએ એક્ટિવિટી. બરાબર છે, એક્ટિવિટી નામ આપીશું. આપણે ફાઇલનું નામ અહીંયા જોવાશે. કોન્ફરન્સ ટેબલ આપ્યું છે, ટેબલમાં બોર્ડર આપ્યું છે માટે આપણને જોવા મળે છે. બરાબર છે. હવે આપણે જોઈશું એની અંદર કયા પ્રકારે આપણે દર્શાવીએ છીએ. તો પહેલાં TR નો ઉપયોગ કરે છે, ટેબલની રો દર્શાવવા માટે ઉપયોગ થયો છે. TH નો ઉપયોગ શાના માટે થાય છે આપણને ખબર છે. TH એટલે ટેબલ હેડિંગ માટે ઉપયોગ કરે છે. જ્યારે કોઈ પણ હવે /TH આપીશું એટલે જગ્યા થોડી છોડશે. બરાબર છે, યાદ રાખવાનું. થોડી જગ્યા આપણને છૂટશે ત્યાં આગળ. ટેબલની રચના જ્યારે કરીશું ત્યારે આપણે જગ્યા થોડી છૂટેલી જોવા મળશે. આગળ આપણે એનો આઉટપુટ જોઈએ છે. TH નો ઉપયોગ કરીએ, વિડ્થ આપીએ. કેટલી વિડ્થ આપી છે? જેટલી પણ વિડ્થ તમારે આપી હોય એટલી આપી શકાય છે. બરાબર છે. તો વિડ્થ આપ્યા બાદ આપણે પહેલું લખીએ છીએ મોર્નિંગ. રચના જો સેવ કરતા રહેવાનું, રચના જોતા જવાનું. જો મોર્નિંગ એટલે એક જગ્યા છૂટી ગઈ, TH મૂક્યું એટલે જગ્યા છૂટી જાય છે. બરાબર છે, ત્યાં કશું લખ્યું નથી માટે TH મૂકી અને ત્યારબાદ આફ્ટરનૂન. સેવ કરીશું. સેવ કર્યા બાદ F5 પ્રેસ કરીશું. આફ્ટરનૂન, મોર્નિંગ સાથે આફ્ટરનૂન તમને જોવા મળે છે. TR નો ઉપયોગ કરીને સેવ કર્યા બાદ F5 પ્રેસ કરીશું. આપણને જે કંઈ આઉટપુટ જોવા મળે છે એમાં કોઈ ભૂલ ન થાય એટલા માટે ફરીથી આપણે આપણા ટેગને સેટ કરી લેવાનો હોય છે. બરાબર છે. T એટલે ટેબલ હેડિંગ માટે છે. D1માં કોન્ફરન્સમાં શું લખાવાનું છે, શું છે, બરાબર, કોન્ફરન્સ છે તેમાં શું ડિસ્કશન થવાનું છે, D1 આપે છે. હવે આખું આપણે સમા રહેવાનું છે TD તરીકે. TD શાના માટે વપરાય છે? ટેબલ ડેટા માટે વપરાય છે. ઇનોગ્રેશન, બરાબર, શરૂઆત કરવા માટે કરીશું. રો ચેન્જ થવાની નથી માટે આપણને જોવા મળે છે. રો ચેન્જ નથી કરવી માટે TD ફરીથી યુઝ કરવાનો. કી ઓફ નોટ એડ્રેસ. /TD સેવ કરીએ છીએ. જોવા આફ્ટરનૂનમાં શું છે, બરાબર છે. હવે TRને પૂર્ણ કરી દઈએ છીએ. /TR પૂર્ણ કરીશું. ફરીથી જઈશું. બરાબર, આગળ ફરીથી TRનો ઉપયોગ કરીશું. ટેબલ રો, નવી રોની અંદર આપણે જવા માટે. D1 છે, D2 /TH. THનો તો આપણને ખબર જ છે. બરાબર, સેવ કર્યા બાદ Day 2 ની અંદર ફરીથી TD.
પ્રેઝન્ટેશન બતાવવાનું છે, બરાબર છે. ત્યારબાદ ફરીથી આપણે ટીડી લઈશું. શું કાર્ય કરવું છે આપણે એ ધ્યાનમાં લેવાનું છે. ટેબલની રચના વિશે આપણે જોઈશું. ટેબલ રચના, ત્યારબાદ જે બોર્ડર ઇક્વલ ટુ 1. ફ્રેમ આપણે બોક્સ દર્શાવવું છે માટે ઇન્વર્ટેડ કોમા આપીશું તો ચાલે. રાઈટ. આપણે જે કંઈ મૂકીએ છીએ કેપ્શનની અંદર ધ્યાનમાં લેવાનું છે. H3 મૂકીશું એટલે ટેબલ સેવ કરતાં આપણે શું આઉટ જોવા માટે ધ્યાનમાં લેવાનું, બરાબર છે, યાદ રાખો. સેવ કરીશું. ત્યારબાદ જઈશું આપણે ટેબલની રચના, બરાબર. ઇનર ટેબલ આખી રચના જોવા મળે છે. TR એટલે ટેબલ રો. ત્યારબાદ ટીડીનો ઉપયોગ કરીશું. ટીડી મીટિંગ, ક્વિઝ. લાસ્ટમાં શું છે એ આપણે જોઈ લેવાનું છે. પૂર્ણ કરી ત્યારબાદ બોડી ટેગ પૂર્ણ કરીશું. ત્યારબાદ પૂર્ણ કરીશું, સેવ કરીશું. આપણને ટેબલની રચના જોવા મળશે. એટલે ટેબલનો ઉપયોગ કેવી રીતે છે પ્રેક્ટિકલ આપણે નિહાળ્યું છે. હવે ત્યારબાદ નવા પ્રેક્ટિકલ ફરીથી આવશે ત્યારે જોઈશું. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી